તંત્રની ઘોર બેદરકારીના કારણે બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા કેનાલમાં 50 મીટર લાંબુ ભયાનક ગાબડું. ભ્રષ્ટાચારના ગાબડા. સરકારની ગ્રાન્ટો ક્યાં ગઈ? રિપેરિંગના નામે માત્ર કાગળ પર જ ગોળા દોડાવ્યા. ઉંદર અને સાપે ગાબડું પાડ્યું. અધિકારીઓના અજીબ તર્ક સાંભળી જનતા સ્તબ્ધ. રવિ સિઝનમાં પાક મુરઝાયો. જગતનો તાત લોહીના આંસુએ રડવા મજબૂર. ગાબડું પડ્યા પછી તંત્ર જાગ્યું. પાપ છુપાવવા યુદ્ધના ધોરણે ઢાક પીછાડો શરૂ થયો. બનાસકાંઠાની ખેતી અને ખેડૂતોની જે જીવાદોરી છે તે દાંતીવાડા ડેમની કેનાલ અત્યારે તંત્રના ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગઈ છે. જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતા તંત્રની પોલ આજે ઉગાડી પડી ગઈ છે. કેનાલમાં પડેલું 40 ફૂટ ગાબડું અને 50 મીટર લાંબુ ગાબડું માત્ર જમીનનું ધોવાણ નથી, પરંતુ તંત્રની નિષ્ફળતાનું ગાબડું છે. ગોળા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા નીકળેલા અધિકારીઓની આ તસવીર જુઓ. દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં હજી સુધી પાણી બંધ કરી શકાયું નથી. 15 મીટરો અને હજારો રેતીના કટ્ટા નાખીને તંત્ર અત્યારે પોતાની આબરૂ બચાવવા મથામણ કરી રહ્યું છે. સવાલ એ થાય છે કે જો કેનાલ વર્ષો જૂની અને જર્જરિત હતી તો પાણી છોડતા પહેલા તેનું ઇન્સ્પેક્શન કેમ ન કરવામાં આવ્યું? સરકારે કેનાલના મેન્ટેનન્સ માટે આપેલી લાખોની ગ્રાન્ટ કયા અધિકારીના ખિસ્સામાં ગઈ? હદ તો ત્યારે થઈ જ્યારે ડેમ પર એસી ઓફિસમાં બેસતા અધિકારીઓએ મીડિયા સામે વિચિત્ર ખુલાસો કર્યો. અધિકારીઓનું કહેવું છે કે ઉંદર અને સાપના દરના કારણે આટલું મોટું ગાબડું પડ્યું. 3 મહિનાથી પાણી ચાલુ હોવા છતાં અધિકારીઓએ આ દરો કેમ ન દેખાયા? શું આટલી મોટી કેનાલની મજબૂતી ઉંદર નક્કી કરશે? જનતા અને સરકારને મૂર્ખ બનાવવાની આ પેરવી હવે ખુલ્લી પડી ગઈ છે. બીજી તરફ જે ખેડૂતોએ રાત દિવસ એક કરીને રવિ પાક ઉછેર્યો હતો તે અત્યારે પાણી વગર મૂરઝાઈ રહ્યો છે. પાઇપલાઇનનો નાખીને થીગડા મારવાની કામગીરી અત્યારે ભલે જોરશોરમાં દેખાતી હોય, પણ વાસ્તવિકતા એ છે કે આ બધું જ કૌભાંડ છુપાવવાનો એક પ્રયાસ છે. જો સમયસર તપાસ થઈ હોય તો આજે ધરતીપુત્રોના મોઢે આવેલો કોળિયો છીનવાયો ન હોત. હાલ તો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે છે. ટેકનિકલ ટીમો સજેશન આપી રહી છે, પણ આ ઢાંક પીછાડું કેટલો લાંબો ચાલશે? શું આ બેદરકારી અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે કે પછી રેતીના કટ્ટાની જેમ આ તપાસ પણ વહી જશે? તે જોવાનું રહ્યું. અહેવાલ કમલેશસિંહ દરબાર સાથે કાંતિભાઈ બડિયા, અજોડ આવાઝ, બનાસકાંઠા.